હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ભાઈ આપણે ભાઈ કાલે ગાડી લઈને આપણે ભાવનગર આવી ગયા હતા, બરાબર. ને આપણે સાહેબ અંદરને આપણે ગાડી કાલ રાખી દીધી હતી ને ભાઈ રાતે આપણે ઘરે વહી આવ્યા હતા, કેમ કે બહુ મોડું થઈ ગયું હતું એટલે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો. અત્યારે પાછો હું આવી ગયો છું ગાંગળી, અહીંયા રાઘવ પંપની પાસે, બરાબર. ત્યાંથી હવે ચાલીને જાઉં છું આપણી ગાડી પાસે. આપણી ગાડી પણ ત્યાં છે, લાલુભાઈની ગાડી પણ ત્યાં છે. બે ગાડી આજ ખાલી કરવાની છે, બરાબર. એટલા માટે આપણે હવે જાવી છીએ. તો જો આપણે જાવી છીએ ચાલીને. એના રોડ જો તમે, અહીંથી 1 કિલોમીટર ચાલીને જવું પડશે. હજી સમીરને લાલુભાઈ આવ્યા નથી, એ લોકો આવશે હજી, અને નીકળ્યા છે વલભીપુરથી. આપણે વાળુગઢથી વી આવ્યા, પણ એ ભાઈ જે વલભીપુરથી અહીંયા પહોંચ્યા નથી હજી, બરાબર. એટલે આપણે જ આવી ગાડી ચાલુ કરવી, વેક્યુમ ભરવી, ત્યાં સુધીમાં એ આવી જાય. હજી તો ભાઈ અંદર લેવામાં વાર લાગશે, કેમ કે 9 વાગે તો બધા સાહેબ લોગ આવે બધા, એટલે વાર લાગે. પણ આપણે કીધું અત્યારે જવા દેવી, વેક્યુમ એવું ભરવી, ત્યાં એ લોકો આવી જાય. તો ચાલો સીધા જવા દઈએ આપણે કંપનીએ. ફાઇનલી મિત્રો આપણે કંપનીએ પહોંચી ગયા ને જોયેલા અહીંયા ગાડીઓના થપ્પા મારી દીધા છે ભાઈ. અહીંયા 2 4 6 8 10 ગાડી જેવું છે, વાંધો નહીં આવે. આપણી ગાડી આમ પડી છે. જો ફાઇનલી મિત્રો આપણી ગાડી અંદર લઈ લીધી છે. જો આપણી ગાડી અહીંયા પડી છે, બેયને લઈ લીધી, કાંટો બાટો કરી નાખ્યો છે. હમણાં સેમ્પલ લેશે, પછી ક્યારે ખાલી થાય. પેલા તાલપત્રી એવું ખોલી નાખી, સેમ્પલ લેવડાવી. જો ભાઈ અત્યારે બપોરના વાગી ગયા છે 12:30 ને અત્યારે આપણી બે ગાડીનું સેમ્પલ લઈ લીધું છે, બરાબર. સેમ્પલ લીધું છે, હવે ક્યારે ખાલી કરવા લગાડે કાંઈ પતા નથી. જો અહીંયા બધા ઉચ્ચરા ઢગલો કરી નાખ્યો છે, બે ગાડીઓમાં સેમ્પલ લઈ લીધું. હવે ક્યારે બોલાવે જોઈએ હમણાં. હાલો ફાઇનલી મિત્રો જો ભાઈ આપણી ગાડી લગાડી દીધી છે અહીંયા ખાલી કરવા માટે, બરાબર. જો આવી રીતના ખાલી કરે છે એ ભાઈ, ઉપર લિફ્ટ ક્રેનથી ખાલી કરે છે. હવે આપણે ખાલી થાય પછી લાલુભાઈની ગાડી લગાડવાની છે, એવું છે બધું. એટલે ખાલી થાય છે અત્યારે. હાલો ભાઈ, પહેલાં ખાલી કરી નાખ્યું ગાડી. હવે આમાં વાર ન લાગે ભાઈ, 10-15 મિનિટ, અડધી કલાક તો બહુ થઈ ગઈ. અડધી કલાક ન થાય ત્યાં ખાલી કરી નાખે, જલ્દી ખાલી થઈ જાય આમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોરના 4:30 વાગી ગયા છે ને આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. આપણે હવે નીકળી ગયા છીએ. હવે ગાડીમાં ટાયર નખાવવું પડશે ભાઈ. તમને ખબર છે ને, આગલા બ્લોકમાં તમે જોયું છે ને, ટાયર ફાડી નાખ્યું. અત્યારે જવાનું છે ટાયર હાટું, બરાબર. આપણે આ રોડ ઉપર ચડી ગયા છીએ સમીર જો ને. હવે આ ટાયર નખાવવા જવાનું છે, ટાયર નખાવવા પડશે ભાઈ. ફાડી નાખ્યા ટાયર, શું કરશું હવે. આગળ આમ લાલુભાઈ જાય છે, એને પણ એક ટાયર બદલાવાનું છે, એટલે આપણે જઈએ છીએ. ચાલો જવા દઈએ આપણે સીધા ભાવનગર.